ભીલડી ગ્રામ પંચાયતની બેદરકારી હાઈવેની બાજુમાં કચરો ઠલવાતા વાહન ચાલકો અને શાળાએ જતા બાળકો પર ખતરો. ડીસા તાલુકાના ભીલડી ગામમાં ગ્રામ પંચાયતી બેદરકારીના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હાઈવે રોડની બાજુમાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો ઠાલવામાં આવતા કચરો રોડ પર આવી ગયો છે, જે કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કચરામાં ગાયો ખોરાક માટે ભેગી થતી હોય છે, જે કારણે શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થઈ રહી છે. ફોટોમાં પણ જોવા મળે છે કે કચરા નજીક બે ગાયો ઝઘડતી દેખાઈ રહી છે અને બાજુમાં જ નાના બાળકો પસાર થઈ રહ્યા છે. જો આ ગાયો બાળકોને અડફેટે લે તો તેની જવાબદારી કોણ લેશે તે સવાલ ઉઠી રહ્યો છે. આ મુદ્દે પંચાયતે પણ અનેકો વખત ધ્યાન દોરવાયું હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ખાસ કરી શાળાની છુટ્ટીના સમયે આખલાઓ બાળકોને અથવા વાહન ચાલકોને અડફેટે લે તો જવાબદારી કોની તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા પર ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક કચરાના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને બાળકો તથા વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. એવા જીગર ચાવડા, ભીલડી.